ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે સવારના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હજી તો કે વાગી ગયા છે મિત્રો 7. આજે વહેલા થોડુંક જગાઈ ગયું છું, થોડુંક કામ હતું એટલા માટે, અને બ્લોગ પણ જ્યારે સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે. અને નાહી ધોઈનું તો ખાલી મિત્રો કહેવાનું લાગે, જ્યારે ઠંડીનું નાહવાનું તો આજે ફરી પાછું જવાનું છે. અત્યારે ફ્રી છે એટલે કારખાને તો પાલિતાણા જવાનું છે, ને હજી જમવાનું બાકી છે ભાઈ. નાહી તો સીધો તો કે આવી ગયો છું ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવા. સવારનું વ્યૂ તમે જ્યાં નિહાળી શકો છો અત્યારમાં, જ્યાં પક્ષી બાકી અત્યારમાં જોરદાર લોકેશન છે ભાઈ. સવારમાં તો વાતાવરણ કંઈક આવું જ હોય, કેમ કે ઘણા ટાઈમથી આપણે એટલા બધા વહેલા સવારે ઉઠ્યા નથી, કેમ કે એટલું બધું વહેલા જાગું ને રાતે મોડું થઈ જતું હોય, મંડપમાં થયું એટલે મોડું થઈ જાય. એટલે સવારમાં તો હાલ મોડું જ ઉઠવાનું, પણ ઘણા ટાઈમ પછી આજે સવારે વહેલા ઉઠ્યો છું. તો અત્યારે મિત્રો નીચે જો કે સવારમાં નાસ્તો, તો હાલો પહેલાં નાસ્તો કરીએ ને પછી નીકળી કારખાના સાઈડ, કેમ કે હજી તો ઘણી બધી વાર છે યાર. કારખાને જવાનો હજી સુધી કાંઈ ટાઈમ થયો નથી. આજે વહેલા જગાઈ ગયું છે એટલે તો હાલો. આજે મિત્રો થોડુંક ગોડાઉનને કામ છે, હજી તો વાર છે. તો કે પાલિતાણા જઈશ, પછી થોડોક એનો સામાન લાવવાનો છે. સામાન લાવી અને એ વાળીમાં જ્યારે પટરી મારીશ તો એ પણ લગભગ આના બ્લોગમાં તમને હાલ જોવા મળી રહેશે. તો બન્યા રહીજો વિડીયોમાં. પહેલાં તો ગોડાઉન જવું છે, એટલે પટ્ટીનું માપ લેવા, પછી પાલિતાણાથી થોડોક સામાન લાવવાનો છે. તો પહેલાં છે ને અત્યારે નીચે નાસ્તો કરવા સાથ પાડે. તો હાલો પહેલાં ભાઈ થોડોક સવારમાં શીરાઈ લીધો કે અમે તો સવારનો નાસ્તો કંઈક આ રીતનો છે ભાઈ, ચા અને ભાખરી. તો હાલો પહેલાં ભાઈ નાસ્તો કરી લઈ અને પછી પાછું મોડો નાસ્તો કરી. ભાઈ નીકળી ગયો છું હવે કારખાના સાઈડ, અને હાલો મળી ગયો કારખાને જઈ. મિત્રો અત્યારે પાછો પહોંચી ગયો છું ભાઈ કારખાને, અને આમ તો સવારમાં જાગ્યો તો ભાઈ બધાની પહેલાં, અને થઈ ગયું છે ભાઈ મોડું. પાર્કિંગ થઈ ગયું ફૂલ ભાઈ અમારા કારખાને, પણ એવું નથી, બીજા કામમાં થોડો અટવાઈ જાય મિત્રો. તો હાલો હવે મળશું ભાઈ બપોરે. તો અત્યારે હું જાઉં છું કારખાને, બીરા ઘસી જાય છે મિત્રો ભાઈ ગામમાં, અને કંઈક બોલ્ટ લેવાના છે. જોઈ અત્યારે હું નાચી જાય છે. તો ભાઈ મિત્રો અત્યારે જ્યારે નટ બોલ લેવાના હતા લઈ લીધા છે, ને જે થોડુંક પાનું લેવાનું છે. તો ત્યાં જઈને ત્યારે આપણે આપણી સાથે આશ્યું છે ભાઈ. કેમ છે ભાઈ, નટ બોલ લઈ લીધા ભાઈ? હા લઈ લીધા. તો હાલો મિત્રો પહેલાં જઈએ પાનું ગોતીએ યાર. હાલો જોઈ ગામમાં જવું પડશે. જાય પાનું મળી ગયું છે ને હવે જઈ રહ્યા છીએ ફરી પાછા ભાઈ કારખાના સાઈડ. તો હાલો પાનું પોલનો બે ને મેં લઈ ગયો જાય પહેલાં ભાઈ કારખાને. અને હમણાં પાછા 2 વાગે એટલે કારખાનું શરૂ થઈ જાય, એટલે ગાય નીકળી જાય ભાઈ કારખાના સાઈડ. ચાલો ત્યાં જઈને મળું કારખાને જઈ. મિત્રો અત્યારે વાગી ગયા છે 2 ને ગામમાંથી આવી ગયું છું, ફરી પાછા લાગી જાય ભાઈ કામે. સાંજના ટાઈમે મળશું, કેમ કે મંડપનું બોલ ને એવું લઈ ફિટિંગ કરવાનું છે. ચાલો બન્યા ગયો અત્યારે જવા પાછો ભાઈ કામે બેસી દો. અત્યારે વાગી ગયા છે 6 ને ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો. ચાલો ઘરે નીકળીએ. અત્યારે તો બધા નીકળે દીધા અહીં તો કારખાનેથી નીકળ્યા બધા અમારા રાજુને. હાલો મળીએ હવે પાછા ઘરે જઈ. ફાઇનલી કારખાનેથી પહોંચી ગયું ભાઈ અત્યારે ઘરે તો કે જમીન આવી ગયું છું. ગોડાઉન અને કામ આમ ગણો ને તો પટ્ટીનું કામ હતું, 1-2 ઓળે થઈ છે ભાઈ. અત્યારે અમારથી થયું નહીં, એટલે કારીગરને બોલાવવા પડે. બીજો સામાન જો બધું લાવેલો અહીંયા પડ્યા છે, વાયર છે, મશીન છે, અને મશીનથી હોલ પાડીને પટ્ટી નાખવા નથી મિત્રો. તો અમને ઓછું ફાવ્યું ટૂંકમાં આમ જોવાનું તો જોવાનથી, એટલે આનાથી કંઈક કામ ચાલુ કરવું હતું, પણ આપણેથી થયું નહીં એટલે કારીગર બોલાવવાના છે ભાઈ. અને કારીગર છે ને ભાઈ કાલે આવશે, કાલે. એટલે બધા બેસી ગયા છે હાવ નવરા ફ્રી થઈને. એટલે હવે કાલે ટાઈમ કામ આજથી નથી, એટલે એ કામ છે ને કાલે કરવાનું રહેશે. તો હવે નેક્સ્ટ બ્લોકમાં આવી જશે. હાલ વળી 1-2 થઈ પણ ન થયું ભાઈ, બધું કમ્પ્લીટ કરી ત્યારે મૂકી દીધું છે ને. બધા મિત્રો છે ને મારી સાથે જે છે ને ભાઈ, એ આમની પાછળ ચાલો તમને બતાવું. પબજી લવર છે સમજો બધા, ખૂબ સારી રમે છે ભાઈ. પબજી લવર પબજી રમે છે ભાઈ બધા. અને બીજું કાંઈ કામ અત્યારે થાય એમ નતું મિત્રો. જે કામ કરવાનું હતું એ કામ હાલ થયું નથી, એટલે એ કામ કરીશું કાલે. અને કાલે ભાઈ કારીગર બોલાવવો પડશે અમારથી. ન થયું ટૂંકમાં સેટિંગ ન થયું યાર, પણ એ કાલે તમને હું બતાવીશ હાલ કેવું કામ કરવાનું છે. એટલે નેક્સ્ટ બ્લોગમાં આવશે. અને અત્યારે મિત્રો વાગી ગયા છે રાતના 11:30.
આમાંથી થયું ન થયું, એક બે વળીને ઓલું કર્યું પણ ન થયું. પણ હવે નેક્સ્ટ બ્લોગમાં તમને હું જણાવી દઈશ. અત્યારે છે ને ભાઈ ખુરશી એક સામાન એક મૂકવા આવે છે એટલે એમની વાટે રહેવું પડે એમ છે. 12 સાડા 12 જેવું થઈ જાય છે એટલે ગોડાઉન શું અત્યારે હજી ઘરે પછી હોવા જવાને વાર લાગશે. એ ભાઈ મૂકવા આવે ને પછી ભાઈ હોવા જવાનો મેળ થાય તો એવું છે. એટલે ભાઈ બહેનોને બેસાડ્યા છે. મેં તમે પબજી રમો અને અહીંયા હું બેહું ઘડીક મોબાઈલ વિડીયો એડિટ કરું. પણ અહીંયા આવે પછી ઘરે જવાનું મેળ આવશે. અને આનું કામ જે છે એ કાલે છે લગભગ. તો કેમ કે એના કારીગરને બોલાવવો પડશે ફાઇનલી, ત્યાં સિવાય થાય એવું નથી કામ. તો અત્યારે તો ગોડાઉન અમે 3-4 ભાઈ બંધ છીએ. એ પબજી રમે છે ને હું અહીંયા તમારી સાથે બ્લોગ બનાવું છું. અને પાછા પબજી રમે જોવાની ઠંડી ન હોય અને પાછા ગાડલાની અંદર ગઈ ટાઈટ ન હોય ને એટલે મજા આવે એને ત્યાં રમવાની. અને મારે ત્યાં અહીંયા કાંઈ એકલા ન લાગે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, હવે જો ધીમે ધીમે બ્લોગ ચાલુ કર્યો છે. બને ત્યારે તો ડેઈલી બનાવવાની પણ કોશિશ કરીશ. તો વિડીયોમાં બન્યા રહીજો. તો પહેલાં જેવો સપોર્ટ આપજો ભાઈ. પછી આગળ કંઈક આપણે ટ્રાવેલિંગના બ્લોગ પણ બનાવવા જઈશું આપણે આ ફ્રી ટાઈમમાં. કેમ કે અત્યારે મંડપમાંથી ફ્રી થઈ જાય એટલે અવશ્ય ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ બ્લોગ બનાવવા જઈશું. અને અત્યારે પાછા વિદેશી કારખાને એટલે બને ત્યાં સુધી હવે શુક્રવારના દિવસે જ તે તો એવી ટીપ મારશું એકાદી. તો હાલો જોઈ ઓલા ભાઈ ખુરશી લઈને આવે ત્યાં સુધી વાટે તો રહેવું જ પડશે. કેમ કે ત્યાં સિવાય ઘરે જવાનું મેળવવાનું આવે એટલે તમને બતાવું ભાઈ કોણ કેટલી ખુરશી લાવવાના. તો આજનો બ્લોગ કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ જણાવજો ભાઈ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી.